નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં કમોસમી વરસાદ, 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે માવઠાનું જોર। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી પર વરસાદી આફત, સગર્ભાને જેસીબીમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ, સર્વત્ર પાણી જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। નકલી સરકારી ઓફર લેટર્સથી છેતરપિંડી આચરતા હતા ઝારખંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ ઉપર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓ વેકેશન મોડ પર હોવાને કારણે વસ્તી ઘટતા પાણીનો વપરાશ 85 MLD જેટલો ઘટ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી બાબતે એક યુવક તેમજ તેની પત્ની ઉપર હુમલાનો બનાવ બનતા પોલીસે 3 ભાઈઓ સામે ગુનો દાખલ કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનો માર, રાજુલામાં 6 ઇંચ વરસાદ, ગળતેશ્વરમાં 3 ઇંચ અને 4 કલાકમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી। અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કાર ઉમેટા બ્રિજ સાથે આગમાં લપેટાઈ ગઈ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, તમામનો બચાવ થઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં એક ખાનગી કંપનીએ ઊંચું વળતર આપવાના સપના દેખાડીને કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લીધા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર નજીક ઢેબા ચોકડી પાસે ગઈકાલે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારની જેમ ગુજરાતમાં પણ SIR શરૂ કરશે ચૂંટણી પંચ, મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્થા વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યો, 100 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની છબી ખરડાઈ રહી છે, રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આપ્યા છે આદેશ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ, રાફેલ, ટેન્કો અને જહાજો તૈનાત કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચમોલીમાં ઓક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજી ગયું, તાપમાન માઇનસમાં જોવા મળી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું મોન્થા, ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સમાધાનના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે। 9 કલાકની બેઠક બાદ પણ આ કારણે ન થઈ શકી ડીલ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેનેઝુએલા સાથે યુદ્ધ કરશે અમેરિકા, વધુ એક યુદ્ધ પોત અને મિસાઇલો તૈનાત કરતા તણાવ વધી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ફરીથી સંઘર્ષનો માહોલ જોવા મળ્યો છે। તાલિબાને ભીષણ ગોળીબાર કરતા 5 જવાનોના મૃત્યુ થયા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।